નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો નજર કરીએ આજના સમાચારો પર। સુરત શહેરના બહુચર્ચિત નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। ગ્રાહકોના કિંમતી સામાન અને દાગીનાની રક્ષણ માટે બનાવવામાં આવેલા સેફ હાઉસમાં પૂર્વ આયોજિત કાવતરું રચી કરોડો રૂપિયાની સોનાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ મામલે સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનમાં સંચાલક પિતા પુત્ર સહિત 4 લોકો સામે સત્તાવાર રીતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ સંચાલકોએ લોકર બ્રેકરની મદદથી ગ્રાહકોના લોકર તોડાવ્યા હતા અને તેમાંથી 206 તોલા સોનું અંદાજિત 2.67 કરોડ રૂપિયાનું ગાયબ કરી દીધું હતું। આ કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મહેશ દિયોરા અને તેના 2 પુત્ર હર્ષ દિયોરા અને હરિકૃષ્ણ દિયોરા તેમજ લોકર તોડનાર મણિલાલ સામે ગુનો નોંધી પિતા અને બંને પુત્રોની અટકાયત કરી છે। ચોરીના સમાચાર વાયુ વેગે પ્રસરતા સિંગણપુર જ નહીં પરંતુ નક્ષત્ર સેફ હાઉસની વરાછા બ્રાન્ચ પર પણ ગ્રાહકોની ભારે દોડધામ મચી ગઈ હતી। સેંકડો ગ્રાહકો પોતાના દાગીના સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે ચાવીઓ લઈને સેફ વોલ્ટ ખાતે પહોંચી ગયા હતા। પરિસ્થિતિ વણસતી જોઈને આ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પોલીસે તમામ બ્રાન્ચ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો। ઘટના અંગે સિંગણપુર પોલીસ દ્વારા સેફ હાઉસના સીસીટીવી ફૂટેજ કબજે કરી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। પકડાયેલા આરોપી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેથી ગાયબ થયેલા સોનાની રિકવરી કરી શકાય। ચોરીની ઘટના સામે આવ્યા બાદ ગ્રાહકોનો સંચાલકો પરથી ભરોસો ઉઠી ગયો છે। પરિણામે મોટી સંખ્યામાં લોકર ધારકો પોતાની કિંમતી દાગીના અને રોકડા રકમ સુરક્ષિત કરવા સેફ વોલ્ટ પર પહોંચી ગયા હતા અને પોતાના લોકર ખાલી કરવાનું શરૂ કરી દીધું હતું। સ્થળ પર પહોંચેલા અનેક ગ્રાહકોએ તાબડતોબ પોતાના લોકર ચેક કર્યા હતા જેમાંથી કેટલાક ગ્રાહકોને સામાન સલામત મળતા રાહત અનુભવી હતી જ્યારે કેટલાક ગ્રાહકોએ તેમના લોકરમાંથી સામાન ગાયબ હોવાની ગંભીર ફરિયાદો કરી છે। નક્ષત્ર સેફ આપણે આવેલો છે અને માણસોએ સેફટી માટે વસ્તુ મૂકેલી હતી પણ અત્યારે એવું છે કે કોઈનો ભરોસો રહ્યો નથી કે માલિક જ પોતે ચોરી કરે તો બીજા ઉપર તો કેવો ભરોસો કરવાનો। માણસો સેફ એટલે પૈસા ભરીને માણસો છૂટાને વસ્તુ એની મૂકેલી છે એ વસ્તુ સેફ ગણાય પણ સેફમાં સેફટી ન ગણાય તો માણસની સેફટી કોઈ એંગલ ગણાતી નથી। અને અત્યારે આપણે નક્ષત્ર સેફમાં માણસો ઘોડેબાંધ થઈ ગયું 2 દિવસ કાલની તારીખ ને આજની તારીખમાં તો એનો જવાબદારી માલિક તો કોઈ દેવાલ છે ખાલી એમ કે આટલી વસ્તુ લીધી છે અમુકની વસ્તુ ગયેલી બી છે તો કેમેરામાં કોઈ જવાબ તો નથી કે કેમેરા બંધ થયા છે કે ચાલુ છે એવો કોઈ માલિકી જવાબ આપતા નથી। હવે ઓછામાં ઓછો 5000 સેફ છે। હવે એમાં અમુક માણસોનો માલ ગયેલો ઘણાના દાગીના ગયેલા છે પણ હવે રેકોર્ડિંગ ખોલે તો મને એમ કે અઠવાડિયાનું રેકોર્ડિંગ છે પણ હવે રેકોર્ડિંગ પેલા 15 દી પહેલા તમારા રેકોર્ડિંગ વહી ગયા તો એનો જવાબદાર કોણ? માલિક જવાબદાર ગણાય। સુરત મહાનગરપાલિકા સંચાલિત ખટોદરા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16ની મોટી બેદરકારી સામે આવી છે। શાળા કેમ્પસમાં ધાબા પર ખુલ્લા વાયર અથવા શોર્ટ સર્કિટના કારણે વીજ પ્રવાહ ઉતરી આવતા ધોરણ 9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ ધોરણ 9માં અભ્યાસ કરતો અબ્દુલ રહેમાન મોહમ્મદ સલીમ નામનો વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ સાથે પીટીના લેક્ચર માટે શાળાના ધાબા પર ચડ્યો હતો। આ દરમિયાન ધાબા પર લગાવવામાં આવેલ લોખંડના લાઇટના થાંભલામાં અચાનક કરંટ દોડી રહ્યો હતો। વિદ્યાર્થી અજાણતા જ આ થાંભલાના સંપર્કમાં આવતા તેને જોરદાર વીજ કરંટનો આંચકો લાગ્યો હતો અને તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો। ઘટના બની ત્યારે તાત્કાલિક બાળકને સારા અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। સરકારી શાળાના જ કેમ્પસમાં આવેલા લોખંડના થાંભલામાં કરંટ આવતો હોવા છતાં શાળા સત્તાધીશો કે શિક્ષકોનું ધ્યાન કેમ ન ગયું તે અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। શાળા તંત્રની આ ઘોર નિષ્કાળજીપૂર્વકની ઘટના અને એક નિર્દોષ માસૂમ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય સેવામાં વધુ એક સુદૃઢ બનાવવા તરફનું એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે। રોટરી કવર ઓફ સુરત સી ફેઝ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલને અંદાજે 30 લાખની કિંમતનું અત્યાધુનિક સોનોગ્રાફી મશીન ભેટ આપવામાં આવ્યું છે। આ આધુનિક મશીન કાર્યરત થવાથી હોસ્પિટલમાં આવતી ગર્ભવતી અને જરૂરિયાતમંદ મહિલાઓને વધુ ચોક્કસ અને મફત સારવાર મળી રહી છે। ખાસ કરીને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ધરાવતી મહિલાઓ માટે આ મશીન આશીર્વાદરૂપ સાબિત થશે જેમાંથી સમયસર અને સચોટ નિદાન શક્ય બનશે।
મશીનમાં ટ્રાન્સ વજાઇનલ અને ડેપ્લોર જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. મહિલાઓ સાથે સાથે જરૂરિયાત દર્દીઓ માટે એડલ્ટ ઇકોકોર્ડિયોગ્રાફીની સુવિધા પણ મશીનથી મળી રહેશે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી એવા દર્દી નિદાન અને સારવાર માટે અન્ય હોસ્પિટલ કે પ્રાઇવેટ લેબમાં ભટકવાની જરૂર નહીં પડે. રોટરી ક્લબના આ સામાજિક કાર્યની સિવિલ હોસ્પિટલ તંત્ર અને દર્દીઓ દ્વારા સરાહના કરવામાં આવી રહી છે. આ નવા મશીનની મદદથી દરરોજ સેંકડો દર્દીઓ આધુનિક તબીબી સેવાઓમાં વિનામૂલ્યે મળી રહેશે. શહેરમાં રસ્તા પરથી મોબાઈલ સ્નેચિંગ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. તેવામાં રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ એક મોટી સફળતા મેળવી છે. મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની આ સફળ કામગીરીથી ઉત્તરાયણ અને અશ્વિનીકુમાર વિસ્તારના ચોરીના ગુનાઓનો પણ ઉકેલ આવ્યો છે. રાંદેર પોલીસે ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરીને મુસ્તાફ ઉર્ફે ટિલ્લી સૈયદ અને અયાન ઉર્ફે ઘાંચી નામના 2 આરોપીની અટકાયત કરી છે. પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે. અલગ અલગ જાણીતી કંપનીના 5 કિંમતી ચોરાવ મોબાઈલ, સ્નેચિંગમાં ગુનાઓમાં ઉપયોગમાં લેવાતી બાઇક સહિત 1,35,500ની મત્તા પોલીસે કબજે કરી છે. પોલીસે બંને આરોપીની કડક પૂછપરછ હાથ ધરાવતા ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓ પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઉત્તરાયણ અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. રાંદેર પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી આ નેટવર્ક સામે અન્ય ઇસમો અંગે વધુ તપાસ હાથ ધરી છે. સુરતની એક વધુ સરકારી શાળા વિવાદમાં આવી છે. પાટણના વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા શિક્ષક દ્વારા 6 વર્ષના એક માસૂમ દિવ્યાંગ બાળકને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યાનો ગંભીર આક્ષેપ પરિવારે લગાવ્યો છે. ગંભીર વાત એ છે કે બાળકના હૃદયની ભૂતકાળમાં સર્જરી થઈ હોવાની જાણ છતાં શિક્ષકે આ પ્રકારનું ગેરવર્તન કર્યું, જેના પગલે બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ઉધના વિસ્તારમાં રામેશ્વર સોસાયટીમાં રહેતો 6 વર્ષીય દિવ્યાંગ બાળક પાટણા સ્થિત ભારતનગર પાસે આવેલી ખુદીરામ બોધનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરે છે. શાળામાં કોઈ કારણોસર શિક્ષકે આવેશમાં આવીને માસૂમ બાળકને પેટના ભાગે આડેધડ માર માર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. માર એટલો સખત હતો કે બાળકની પીઠ પર સ્પષ્ટ નિશાન ઉપસી આવ્યા હતા. બાળકના વાલીના જણાવ્યા મુજબ તેમના બાળકની અગાઉ હાર્ટ સર્જરી થયેલ છે. આ બાબત અંગે પ્રશાસન અને શિક્ષકોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. આમ છતાં શિક્ષકે બાળક સાથે અત્યંત નિર્દયતાપૂર્વક ગેરવર્તણૂક કરી હોવાની ઘટના જ્યારે બાળકના વાલીઓ આચાર્ય પાસે રજૂઆત કરવા ગયા ત્યારે આચાર્યએ જવાબદારી સ્વીકારવાને બદલે ઉડાવ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. બાળકને તબિયત બગડતા તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલ શિવ ફાર્મ પાસે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. પતરાના શેડમાં ચાલી રહેલ ઓનલાઈનના ગોડાઉનમાં લાગેલી આગ જોતજોતામાં આસપાસના અન્ય શેડ સુધી વિસ્તરી ગઈ હતી ને ખૂબ જ વિકરાળ આગ બની ગઈ હતી. મળતી માહિતી મુજબ શિવ ફાર્મ પાસે આવેલ પતરાના શેડમાં ઓનલાઈન ખરીદીના માલ સામાનનું ગોડાઉન ચાલતું હતું. અચાનક કોઈ કારણોસર લાગેલી આગ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે લગોલગ આવેલા 3 થી 4 પતરાના શેડ આગની ચપેટમાં આવી ગયા હતા. કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે સુધી દેખાતા આસપાસના રહીશો માટે ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગની 5 થી 6 ગાડીઓએ સ્થળ પર પહોંચી પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં ગોડાઉનમાં આવેલ તમામ ઓનલાઈનની સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.